સ્ટ્રેટેજી બનાવી. કુનાલ, ગુડ મોર્નિંગ. અને સપ્તાહનું છેલ્લું ટ્રેડિંગ સેશન છે, તો એક વ્યૂ ઓવરઓલ આજની સ્ટ્રેટેજી બનાવીએ. પહેલાં એક ગ્લોબલ હેન્ડઓવર પર આપણે જે રીતે ચર્ચા કરીએ છીએ તો એના પર જ એક નજર કરી લઈએ. ગઈકાલે જે રીતે આપણને એક ક્લોઝિંગ જોવા મળ્યું છે ગ્લોબલ ફ્રન્ટ, એટલે યુએસ માર્કેટની વાત કરીએ તો પ્રોફિટ બુકિંગ ઉપલા લેવલ્સથી આપણને જોવા મળ્યું હતું. અને એ જ રીતે ફરી આપણને ટ્રમ્પ પુટિન જે છે એમની પણ એક મુલાકાત થઈ શકે છે, અપડેટ છે. ઓવરઓલ આ હેન્ડઓવર કઈ રીતે જોઈ રહ્યા છો, જે વૈશ્વિક બજારો આપણને સંકેત આપી રહ્યા છે? કુનાલ, વેલ, નો ડાઉટ અત્યારે ગ્લોબલ લેવલ પર ઘણી બધી એવી ઇવેન્ટ થઈ રહી છે, ઘણા બધા એવા સેટલમેન્ટ થવાની વાત થઈ રહી છે. બટ એકચ્યુઅલી હવે શું છે, વડાપ્રધાન મોદી ચાઇના જઈ રહ્યા છે એસસીઓ સમિટ માટે. ડોભાલજી રશિયા પહોંચી ગયા છે, એટલે ક્યાંક ને ક્યાંક એની એક ઇમ્પેક્ટ આપણને ટ્રમ્પ સાહેબ તરફથી પણ જોવા મળશે. એનું એક રિએક્શન ટ્રમ્પ સાહેબ તરફથી પણ જોવા મળશે એવું લાગી રહ્યું છે. એટલે ઓવરઓલ વોલેટિલિટી આવનારા દિવસોમાં આપણને વધતી જોવા મળી શકે છે. અને સામે સાઈડ ડાઉ જોન્સની વાત કરીએ, 43,968 અરાઉન્ડનું ક્લોઝિંગ છે અને કાલના દિવસમાં આપણને 200-250 પોઈન્ટ ઘટાડો જોવા મળ્યો છે. વ્યૂ મારો અત્યારે લો લેવલનો છે. મને લાગે છે કે નીચે 43,000 સુધીના લેવલ છે જે આપણને ડાઉ જોન્સ બતાવી શકે છે. ઉપરના મથાળે અત્યારે જે રેઝિસ્ટન્સ છે 44,600નું છે. અને સામે સાઈડ નેસ્ડેકની પણ વાત કરીએ તો નાસ્ટેકમાં પણ અત્યારે આ લેવલ પર જે વ્યૂ બની રહ્યો છે મારો ટોટલી સાઇડવેઝનો બની રહ્યો છે. નો ડાઉટ એક બે દિવસમાં સારી એવી રિકવરી બતાવી છે. હજુ સુધી 24,000નું લેવલ ઉપરમાં બ્રેક નથી થયું અને લો લેવલમાં હજુ પણ 23,000 અને 22,800 સુધીના લેવલ ઓપન છે. જ્યાં સુધી 24 બ્રેક નહીં થાય ત્યાં સુધી મને ઓવરઓલ નીચેની મોમેન્ટમ જ જોવા મળી રહી છે. એટલે વ્યૂ અત્યારે આ લેવલ પર ટોટલી સાઇડવેઝનો નાસ્ટેકમાં છે અને નેગેટિવ ડાઉ જોન્સમાં છે. તો નેગેટિવ ડાઉ જોન્સમાં, સાઇડવેઝ નાસ્ટેક માટે એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે. નંબર્સ જોઈએ હવે એફઆઈએસ ડીઆઈએસના ફ્રન્ટ પર. તો એફઆઈએસ તો છે જ, લગભગ 5,000 કરોડ આસપાસની વેચવાલી બતાવી રહ્યા છે. ડીઆઈએસ તરફથી 10,864 કરોડની ખરીદારી છે. આમ તો ગઈકાલે જે ડીલ્સ પણ હતી, બ્લોક ડીલ્સ હતી, એને પણ એક ધ્યાનમાં રાખવા જોઈએ આ ફિગર્સ માટે. ત્યારબાદ જોઈએ એફ&ઓની એક્શન. તો ઇન્ડેક્સ ફ્યુચર્સ 1,130 કરોડની વેચવાલી, સ્ટોક ફ્યુચર્સમાં 1,240 કરોડ એક પોઝિટિવ નંબર્સ આપણને બતાવી રહ્યા છે. એક વ્યૂ લઈએ ઓવરઓલ, કારણ કે 667 લોંગ એડિશન થયા છે અને 6,835 જે છે એક શોર્ટ થતા આપણને કોન્ટ્રાક્ટ્સ દેખાડી રહ્યા છે. એક વ્યૂ આ ફિગર્સ પર લઈએ. કુનાલ, વેલ, એફઆઈની એક્ટિવિટી પર વાત કરીએ, બરોબર છે, કાલે પણ 5,000 કરોડનું વેચાણ આપણને જોવા મળ્યું હતું. પણ સૌથી વધારે મહત્વની વસ્તુ છે એફઆઈઆઈના ફ્યુચરના ડેટા છે. તમે જુઓ, કાલે પણ 1,100 કરોડનું વેચાણ આપણને બધું જોવા મળ્યું છે. પણ 3,874 કરોડના બાઇંગ સાથે ઓપ્શનમાં, એટલે પ્રોપરલી હેજ કરીને પોઝિશન અહીંયા બનાવેલી છે. અને એમાં ક્યાંક ને ક્યાંક ઇન્ડિકેશન તો એ છે જ કે આવનારા દિવસોમાં આપણને વોલેટિલિટી વધતા જોવા મળી શકે છે. એફઆઈઆઈના ડેટા આજ મંથમાં અત્યાર સુધી 6,660 કરોડ સુધીનું વેચાણ આપણને અત્યારે ફ્યુચરમાં જોવા મળી રહ્યું છે. જે વ્યૂ અત્યારે બની રહ્યો છે અત્યારે નેગેટિવ સાઇડનો જ બની રહ્યો છે. બટ આ એક સારી વસ્તુ એ છે કાલના દિવસમાં આપણે માર્કેટમાં કે એક સ્માર્ટ રિકવરી જોવા મળી હતી. તમે જુઓ કે નિફ્ટીએ નીચે 25,300ની અરાઉન્ડના સપોર્ટ બનાવ્યા અને પછી સ્માર્ટ રિકવરીમાં આપણને સારું એવો ઉઠાડો બતાવ્યો અને સારું એવું ક્લોઝિંગ પણ બતાવેલું છે. એટલે વ્યૂ ડેફિનેટલી આ લેવલ પર મને થોડુંક બાઉન્સબેક તો બની રહ્યું છે. બટ જે એફઆઈઆઈના નેગેટિવ આંકડા છે એમાં શોર્ટ કવરિંગ આપણને ત્યાં સુધી નહીં જોવા મળે જ્યાં સુધી નિફ્ટી ઉપરમાં 24,800 ઉપર સસ્ટેન નથી થતી ત્યાં સુધી. તો એક વ્યૂ અહીંયાથી બનતો દેખાડી રહ્યો છે આપણને, ખાસ કરીને એફઆઈએસના ફિગર્સ પર ઓવરઓલ એક માર્કેટ માટે. બંને ઇન્ડેક્સ માટેની એક સ્ટ્રેટેજી જે છે કુનાલ લઈએ આપણે. ગઈકાલે અને ફાઇનલી એવું લાગી રહ્યું છે કે હવે વીકેન્ડ આપણને આવતું દેખાડી રહ્યું છે, કારણ કે ઘણું વોલેટિલિટી સાથે માર્કેટ માટે ઘણું મહત્વનું આ સપ્તાહ હતું. અને ગઈકાલની અગર વાત કરીએ તો છેલ્લી 1 કલાકમાં બજારમાં આપણને એક જોરદાર રેલી જોવા મળી હતી. નિફ્ટીમાં ક્લોઝિંગ જોવા મળ્યું 24,596 ઉપર. આજે થોડા ઘટાડાના સંકેત ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે. બેંક નિફ્ટીમાં ફરી એક થોડું આઉટ પરફોર્મન્સ કમ્પેર ટુ નિફ્ટી જોવા મળ્યું હતું. 55,521ના લેવલ્સ પર જે આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે. કઈ રીતે ઓવરઓલ બંને ઇન્ડેક્સ માટે હવે આગળ લેવલ્સ જે છે એ ધ્યાનમાં રાખવા જોઈએ? કુનાલ, વેલ, નિફ્ટી તો હજુ બી 24,800નો રેઝિસ્ટન્સ જે આપણે વાત કરી, 24,800 જ્યાં સુધી ક્રોસ નથી થતું ત્યાં સુધી મને કોઈ સ્માર્ટ રિકવરી નથી જોવા મળી રહી. અને લો લેવલ પર આપણે 24,500 અને એ બ્રેક કરતો 24,200ના લેવલની વાત કરતા હતા. કાલના દિવસમાં 24,344 સુધીના લો બનેલા છે. એટલે ડાઉનસાઇડની જરા તો હજુ પણ ઓપન છે, એમાં કોઈ બે મત નથી. 24,800 જો બ્રેક કરે છે તો પછી આપણને સ્માર્ટ રિકવરી ઉપરની તરફ જોવા મળી શકે. અને બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં અત્યારે આ લેવલ પર જે વ્યૂ બની રહ્યો છે એ મારો થોડોક બાઉન્સબેકનો બની રહ્યો છે. કેમ કે આપણે 55,000ના લેવલની વાત કરતા હતા. કાલે 54,973ની અરાઉન્ડનો લો બનાવેલો છે.
એટલે ઉપરમાં 56,000 સુધીના લેવલ આપણને બેંક નિફ્ટીમાં જોવા મળે. 56,000 ક્રોસ કરે તો પછી પોસિબિલિટીઝ છે કે તમને અહીંયા સારી રેલી આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. એક વ્યૂ ઓવરઓલ બનતો જોઈ રહ્યા છે આપણને નિફ્ટી બેંક માટે પણ ખાસ કરીને. સ્ટોક સ્પેસિફિક કોઈ એક્શન કોના આજે કોઈ રેકમેન્ડેશન તમારા તરફથી? સ્ટોક સ્પેસિફિકમાં નાટકો ફાર્મા પર ફોકસ કરીને ચાલવાની સલાહ છે. એક સારી મોમેન્ટમ કાલના દિવસમાં આપણને જોવા મળી હતી. કાલે એક બુલિશ એન્ગલ્ફિંગ ફોર્મેશન બનાવી હતી અને જોવા જઈએ તો ઓપન લો બંને સેમ હતા, એટલે એક સારી રેલીનું એક્સપેક્ટેશન આપણે રાખીને ચાલી શકીએ છીએ. ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે 948 ની ઉપર. એક કન્ડિશનલ કોલ રહેશે 948 ની ઉપર આપણે અહીંયા ખરીદી કરીને ચાલીશું. એસએલ ની વાત કરીએ તો લો લેવલ પર આપણે જે એસએલ અહીંયા મેન્ટેન કરીને ચાલીશું છે 934 નો. સો 948 પર તમે અહીંયા ખરીદી કરીને ચાલો અને 934 નો તમારો અહીંયા એસએલ રહેશે. ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે 960 નો પહેલો ટાર્ગેટ, અને જો બ્રેક કરે તો પછી 976 નો બીજો ટાર્ગેટ પર જોવા મળી શકે. જી વેરી ગુડ મોર્નિંગ. મારા બે સ્ટોક્સ રહેશે ખરીદારી સાઇડ. સૌથી પહેલો કોલ રહેશે ટીવીએસ મોટર્સમાં. ઇનફેક્ટ ઓટો એઝ અ સ્પેસ તમે જોશો તો એક સારું રિલેટિવ આઉટ પરફોર્મન્સ પાછલા 3-4 ટ્રેડિંગ સેશન્સથી બતાડી રહ્યો છે. જેમાં સ્પેશિયલી ટુ વ્હીલર નેમ્સ જેવા ટીવીએસ મોટર્સ છે, હીરો મોટોકો છે, એમાં પ્રાઇસ વોલ્યુમ એક્શન ઘણા સ્ટ્રોંગ છે. તો ટીવીએસ મોટર્સ આવા માર્કેટમાં પણ એના ઓલ ટાઈમ હાઈની આસપાસ એનો ટ્રેડ કરી રહ્યું છે, જે ક્લિયર એક સ્ટ્રેન્થ બતાડે છે. તો ટીવીએસ મોટર્સ અમને લાગે છે કે આ મોમેન્ટમ આગળ હજી કન્ટિન્યુ કરંટ લેવલ્સ પણ રાખવી જોઈએ. તો 2950 2950 નીચે સ્ટોપ લોસ રાખીને ટીવીએસ મોટર્સમાં ખરીદારી કરવાની સલાહ રહેશે. 3100ના ટાર્ગેટ્સ અમે શોર્ટ ટર્મમાં નિયર ટર્મમાં સ્ટોકમાં એક્સપેક્ટ કરી રહ્યા છે. અને મારી જે સેકન્ડ પિક રહેશે એ પેટીએમમાં ખરીદારીની સલાહ રહેશે. સો આઈડિયલી એક હાઈ ટોપ હાઈ બોટમનું સ્ટ્રક્ચર રિસન્ટલી આ સ્ટોકે ફોર્મ કર્યું છે, અને જે લાસ્ટ 5-6 ટ્રેડિંગ સેશનથી થોડુંક પુલબેક મૂવ બ્રોડર માર્કેટ સાથે સ્ટોકમાં આવ્યું છે, એમાં એના 20 દિવસ મૂવિંગ એવરેજ સપોર્ટની નીચે સ્ટોક નથી જઈ રહ્યો. સો મને લાગે છે કે અહીંયાથી પ્રાઇસ વાઇઝ ડાઉન સાઇડ ઘણું લિમિટેડ છે. જે પણ કરેક્શન થઈ રહ્યું છે મોર એક ટાઈમ વાઇઝ કરેક્શન છે. તો 1030 એના 20 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે. તો 1030 ની નીચે સ્ટોપ લોસ રાખીને પેટીએમમાં પણ ખરીદારી કરવાની સલાહ રહેશે 1150ના ટાર્ગેટ્સ માટે. મારા તરફથી રહેશે એક આદિત્ય બિરલા કેપિટલ. બહુ જ સારું ફોર્મેશન છે અને ઘણા વખતથી માર્કેટની આઉટ પરફોર્મન્સ પણ કરી રહ્યો છે અને ઓવરઓલ મોમેન્ટમ પણ સારું છે. અને ઓવરઓલ તમે એનું ચાર્ટ સ્ટ્રક્ચર જુઓ તો એ બહુ જ પોઝિટિવ છે. લગભગ તમે સમજો તો 4 ઓગસ્ટ મંડે એને બહુ જ સારી એક કેન્ડલ બનાવી છે. પ્રાઇઝ એક્શન વોલ્યુમ હતું એનું, તો 250ની આજુબાજુ એનો સ્ટોપ લોસ રાખી મને લાગે છે કે આદિત્ય બિરલા કેપિટલમાં આ ભાવે પણ લઈ શકાય અને દરેક ઘટાડે તમે એમાં પોઝિશન બનાવો છો. એનો ડેલી અને વીકલી ચાર્ટ બહુ જ એન્કરેજિંગ છે. લગભગ જો તમે બહુ ડીપ સ્ટોપ લોસ રાખવું હોય તો 240ની આજુબાજુ તમે ડીપ સ્ટોપ લોસ રાખી શકો. પણ આ તમારો પોર્ટફોલિયોનો પાર્ટ હોવો જોઈએ. અને આવનારા સમયમાં મને એવું લાગે છે જ્યારે બેન્કિંગ અને ફિન નિફ્ટી જ્યારે રેલી કરશે ત્યારે આદિત્ય બિરલા કેપિટલ આઉટ પરફોર્મ કરશે અને એમાં લેવાની સલાહ રહેશે. પ્રાઇવેટ બેંક્સમાં જે લાર્જ કેપ્સ છે એનીથી થોડુંક એવું અવોઇડ કરવું, પણ જે નાના બેંક્સ છે જેવી રીતે મેં કીધું ઇન્ડિયન બેંક, એ મને બહુ જ સારો સેટઅપ લાગી રહ્યો છે. 2040 ડેલી મૂવિંગ એવરેજ પર સપોર્ટ લઈને ઓલરેડી મોમેન્ટમ પોઝિટિવમાં છે, મીડિયમ ટર્મમાં પણ પોઝિટિવ મોમેન્ટમમાં છે. એટલે અહીંયા મને લાગે છે કે એક બહુ સરસ રેલી જોવા મળશે શોર્ટ ટર્મમાં. સ્ટોપ લોસ 630 નો રાખો બાય સાઇડ પર અને ટાર્ગેટ રહેશે 670 નો. બીજો એક કોલ રહેશે મેટલ્સ પર. મને મેટલ્સ બહુ જ સારું લાગી રહ્યું છે, કેમ કે મેટલ્સમાં આપણે જોયું આખી જે ફોલ આવ્યો એ ફોલની અંદર બહુ વધારે કરેક્શન નથી આવ્યું અને આ સસ્ટેન થઈ રહ્યો હતો, એક કન્સોલિડેશન થઈ રહ્યો હતો. એની અંદર એક જેએસડબલ્યુ સ્ટીલ છે. જેએસડબલ્યુ સ્ટીલમાં પણ મને લાગે છે કે બહુ જ સારું રેલી ઉપરમાં જોવા મળી શકે છે. 2040 ડેલી મૂવિંગ એવરેજની ઉપર ચાલી રહ્યો છે અને મોમેન્ટમ ઇન્ડિકેટર્સમાં ફ્રેશ બાય સિગ્નલ આવ્યું છે. એટલે મને લાગે છે કે આની અંદર સ્ટોપ લોસ એક 1045 પર રાખી અને ટાર્ગેટ ઉપરમાં 1110 ના રાખવા જોઈએ.